હાલો જો આજે ફરીથી છે ચા દૂધ ચા ને બા નહોતા જ ને હમણાં 2-3 દિવસ. આજે 11નો વ્લોગ મૂક્યો પછી અમે કાલ નહોતો ઉતાર્યો કાલ આખો દી કામ બહુ હતું. બા કપડાં લાવ્યા હતા ને ધોવાના હતા અને પછી એમ બપોર પછી ફ્રી હતા પણ આમ બીજું કંઈ નવું નહોતું એમ. એટલે 11 પછી સીધી આવે છે શિવરાત્રી. બા ફરાળી ચેવડો લઈ લીધો. ચેવડો ચા ને બા. હા જય સ્વામિનારાયણ. હર હર મહાદેવ. મને એટલો બધો નથી લેવો, થોડોક લઈ લો. છોકરાઓને જ ખાલી મોઢા છે, આપણે જ જાણે મોઢા જ નથી. છોકરા થાય ને છોકરા નાના છે બિચારા. છોકરા પેલા હું નહીં એટલે એમ તું છોકરું ગલાણી ને મારી આગળ. હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આજ ફરીથી ઘસાઈ ગયેલું ટી શર્ટ પણ મને બહુ ગમે છે. સારું પે એમ કઈ ધૂની સાડી બહુ પડ્યું એમ કરાવી નાખ ટી શર્ટ. ના ના બહુ ગમતા ઈ સાડીનું કાપડ મને પહેરવું ન ગમે. એનું શું કરવું? મને આવું ઘસાઈ ગયેલું કોટન જ પહેરવું ગમે. તો પછી મારે શું કરવું? કઈ નહીં કરવાનું, જૂના પહેરવાના. બીજું જૂના અત્યારે ઉનાળામાં જૂના જ પહેરવાના. નવું ગમશે જ નહીં પહેરવું. નવું કપડું જ ન ગમે. ચલો તો આજે અમે છે ને ફટાફટ અમારા નાસ્તામાં છે ફરાળી ચેવડો 2 ચમચી અને ચા દૂધ. પછી થોડું ઘણું કામ પતાવી દઈએ. પછી આજે અમે કંઈક નવી આઈટમ બનાવશું ફરાળમાં. અને જે શિવરાત્રી છે એટલે શક્કરિયાત ખાવા જ પડે. એ ગમે એ ફોર્મમાં ખાઓ, બાફીને ખાઓ, શેકીને ખાઓ કે ખીર ખાઓ, શીરો ખાઓ, પણ શક્કરિયા ખાવાના. ફટાફટ નાસ્તો કરી લઈએ. જય સ્વામિનારાયણ. શિવરાત્રીની શરૂઆત હેનાથી કરી? અને કેળા બનાના ખાતા. આ બેને જ્યુસ ને ફરાળી ચેવડો હાલે છે. દૂધ પૃથુન જ્યુસ. અમારે ચા દૂધ ને ફરાળી ચેવડો. એર ફાસ્ટિંગ હું કરું જ નહીં. લાવો તમારી ગુલકોને સીધી કરી દઈ. મને અમે કોલેજ કરતા ને ત્યારની એક શાયરી મને યાદ આવી. મમ્મી કહું શું હતું કહું? નહીં હતું. તમારી લહેરાતી ઝુલ્ફોને કાબુમાં રાખો, કેટલાને ઘાયલ કર્યા, હવે તો તેલ નાખો. આજ મને અચાનક યાદ આવી. આ ઝુલ્ફો જોઈને આજ મને ઈ શાયરી યાદ આવી. એ વાકી ચૂકી કાંઈ નથી, મારી ઝુલ્ફે હારી જ છે. કાંઈ નહીં વળી, બાકી ચૂંટી કાંઈ નથી. ચલો જો મમ્મી, વિવેક અને દીવા એ ત્રણેય ગયા છે મંદિરે. પૃથુભાઈ ના ગયા છે નાવા. ગયા છે નહીં, જાય છે. અને હું મારું કામ પતાવી દઉં ફટાફટ. અને ઈ છે ને ગીત સાંભળતા, ગીત મતલબ ભજન. તો ભજન સાંભળતા કામ કરીએ ને એટલે મજા આવી જાય. ચલો પેલા ફટાફટ આખા ઘરનું કામ. આજે અમે બનાવ્યા છે ફરાળી બટેટા વડા અને અહીંયા બને છે ફરાળી બટેકાની પૂરી. ફરાળી લોટમાં હોય ને એટલે કલર થોડોક ફીકો લાગે. હળદર નાખી હોય થાય, પણ હળદર કાંઈ નાખવી નથી. કેમ? અને શક્કરિયાની ખીર બનાવી છે. શક્કરિયાની ખીર હે ને? બધા આવી જજો આજે ફરાળ કરવા. ફરાળી બટેટા વડા, ફરાળી બટેકાની પૂરી અને શક્કરિયાની ખીર અને ચટણી, ગ્રીન ચટણી છે, રેડ ચટણી છે, જેને જેન સાથે ભાવતું હોય સાથે. તો બધા આવી જજો.
શિવરાત્રી છે, મહાશિવરાત્રી. હા ફરાળ એવું. હા હા ચાલો જો ડીશ રેડી થઈ ગઈ છે. હાલો બા ટેસ્ટ કર્યું બા કે નહીં? ના નથી કર્યું તે કપડાં લેતી હતી બહારથી. હાલો હવે તો કરી લે. પૃથુ સારો ભાઈ નો દીકો કઈ તું તો એમ જ છે ને. આમાં નાખતા નથી નહીં 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 મેં બંને મૂકીમાં નથી લેવું. બેન ખાઈ ફરાળી બટેકા પૂરી. બંને અંદર ખડખડ હારા થતા હતા. પછી લઉં તમે બીજી લઈ લો ને નકર પછી નાખી દો નકર જોશે પછી લઈશ. ફરાળી વડા શિવરાત્રી છે આજે કેમ? આજે અમે ધ્યાનમાં જવાના. ફરાળી છે ખીર. હે સાત્વિક કહેવાય. હા સાત્વિક જ કહેવાય ને, ફરાળ સાત્વિકમાં જ આવે. તળેલું ન આવે. તળેલું છે પણ આપણે ટીશ્યુમાં ઓલું કરી નાખ્યું આમ આમ નીચોવીને. સાચી મલાઈ આમાં ચોટી ગઈ ખીરની. લઈ લે તું તાર. લઈ જ લો મને કઈ શરમ ન આવે. ચલો ફરાળ કરી લો કે મસ્ત નિરાતે. જો આજે છે ને અમારે યોગામાં છે આજે ધ્યાન મહાશિવરાત્રિનું ધ્યાન છે 9 થી 12. તો એમાં જવાનું જ પણ એમાં છે ને ફોન અલાવ નથી એટલે વિડીયો નહીં લેવાય. કેમ કે ફોન પછી જે આપણે કાંઈ બધું જ્વેલરી પહેરતા હોય એ બધું મતલબ એવું બધું કાંઈ અલાવ નથી એટલે વિડીયો તો નહીં લેવાય. પણ જો પોસિબલ હશે અને લેવાશે, ફોન સાયલેન્ટમાં રાખીને મારી જોડે હશે, પોસિબલ હશે તો મતલબ ટ્રાય કરીશ. નકર તો પછી હવે 8:30 થયા છે, હમણાં હું જાઉં 12 વાગે મળશું પછી વિડીયોનો એન્ડ કરીશ. કેવું હતું એ એક્સપિરિયન્સ કઈ પછી વિડીયો એન્ડ કરીશ. ચલો તો હવે 8:30 થયા છે, ધીમે ધીમે નીકળશું. ત્યાં મને એમ છે 8:45 જેવું થઈ જશે કે થોડાક ટાઈમે જઈએ તો સરખી પ્રોપર જગ્યા મળે એવું છે. હવે મહાશિવરાત્રિનું ધ્યાન મારે બી પહેલી વાર છે એટલે કેવો એક્સપિરિયન્સ છે એ બધું હું જાઉં તો પછી મને ખબર પડે તો જોઈએ. અને હા આ વ્હાઈટ કપડાં મેં એટલે પહેર્યા છે એવું લાગે કે બેસરામ જતા હોય એવું, પણ ના આજે છે ને ફૂલ વ્હાઈટ એન્ડ વ્હાઈટ પહેરવાના છે અને ઘરેથી નાહી ધોઈને અને સ્વચ્છ ધોયેલા વ્હાઈટ કપડાં પહેરીને જવાનું છે એટલે મેં વ્હાઈટ પહેર્યા છે. આવી રીતે મતલબ આમ થોડું બ્લુ છે આવી ડિઝાઇનો, પણ પછી એટલું તો ચાલે, પણ આમ બધું વ્હાઈટ જ છે. જો કેટલા આ બંધ થઈ ગઈ લાગે છે ઘડિયાળ. લાવો તો ફોન. લાગે છે 12:06 થઈ છે અને ઘરે આવ્યા. બહુ મજા આવી. ત્યાં વિડીયો ને એવું તો નથી લીધું પણ મેં થોડાક ફોટા પાડ્યા છે. એ ફોટા હમણાં લાસ્ટમાં મૂકું છું, બધા દર્શન કરજો. અને બહુ મજા આવી. બહુ કંઈક અલગ જ એક્સપિરિયન્સ હતો. એમ લાગે કે આમ જાણે હિમાલયમાં બેઠા હોય ને એવો. હા એવું જ લાગતું હતું.
બધાને ભગુતી લગાવી લાગે માથે. હા, એક તો ડેકોરેશન એવું હતું, પ્લસ આખો માહોલ એવો બને, અને સોંગ ને બધું એવી રીતે ઓલું મંત્ર ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, તે એવું જ લાગતું હતું. બહુ મજા આવી. ચલો હવે સાથે આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ. બધાને હેપી શિવરાત્રી. બધાની શિવરાત્રી બહુ સારી ગઈ હશે અને સરસ મજા બધાએ કરી હશે, ફરાળ ખાધું હશે સારું સારું. તો આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરું છું. બાય બાય. અને હવે મૂકું છું આગળ થોડાક ફોટા જોઈ લઉં. તો જો આ વિડીયો આજે સવારે હું જ્યારે યોગામાં ગઈ ત્યારે મેં લીધો તો, અને મને થયું કે આ મૂકું તો બધાને દર્શન બી થઈ જાય અને થઈ જાય. જો આટલું સરસ ડેકોરેશન હતું, એકદમ ઝીણવટથી બધું એટલું સરસ મૂકેલું હતું.